શું સોનિયા ગાંધીએ છોડી છે પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા માટે રાયબરેલીની બેઠક? આમ તો આ સવાલ છે તે ચર્ચાનો વિષય છે, પરંતુ આ સવાલ ઉઠી રહ્યો છે તેની પાછળનું કારણ છે સોનિયા ગાંધીની રાજસ્થાનથી રાજ્યસભા માટેની ઉમેદવારી. જી હા, સોનિયા ગાંધીએ રાજસ્થાનથી રાજ્યસભા માટે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. શું છે સમગ્ર વિગત તે જાણીએ આ રિપોર્ટમાં. સોનિયા ગાંધીની 25 વર્ષીય સંસદીય સફર હવે નવો વળાંક લેવા જઈ રહી છે. ચૂંટણીવાળી રાજનીતિથી સંન્યાસ જાણે લેતા હોય તેમ હવે સોનિયા ગાંધી રાજ્યસભાની સેફ મોડ ગેમ રમશે. 14 ફેબ્રુઆરીએ સવારમાં કોંગ્રેસના સોનિયા ગાંધી અચાનકથી રાજ્યસભામાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે રાજસ્થાન પહોંચ્યા. સોનિયા ગાંધી રાજસ્થાનના જયપુર પહોંચ્યા હતા. તેમની સાથે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બંને ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસના નેતાઓ અને સમર્થકો પણ ઉમટી પડ્યા હતા. કોંગ્રેસે સોનિયા ગાંધી ઉપરાંત 4 અન્ય ઉમેદવારોના નામની પણ જાહેરાત કરી હતી, જેમાં બિહારથી અખિલેશ પ્રસાદ, હિમાચલ પ્રદેશથી અભિષેક મનુ સિંઘવી અને મહારાષ્ટ્રથી ચંદ્રકાંત હંડોરેના નામ સામેલ છે. જો કે સવાલ અહીં એ છે કે સોનિયા ગાંધીની આમ અચાનકથી રાજસ્થાન માટે પસંદગી કેમ? શા માટે તેલંગાણાની ઓફર ઠુકરાવીને સોનિયા ગાંધી રાજ્યસભા માટે કોંગ્રેસની પસંદ બન્યા? તો આ સવાલ માટે ચર્ચાઓ એવી ચાલી રહી છે કે સોનિયા ગાંધીએ રાયબરેલી બેઠક પુત્રી પ્રિયંકા વાડ્રા માટે છોડી રહ્યા છે. બરાબર એ જ રીતે જેમ તેમણે અમેઠી બેઠક એક સમયે પુત્ર રાહુલ ગાંધી માટે છોડી હતી. રાજસ્થાનમાં રાજ્યસભાની 3 બેઠક માટે ચૂંટણી થવાની છે અને કોંગ્રેસ ત્યાં 1 સીટ જીતવાની સ્થિતિમાં છે. કર્ણાટક અને તેલંગાણાના કોંગ્રેસીઓએ ખૂબ જોર લગાવ્યું હતું કે સોનિયા ગાંધી ત્યાંથી સંસદમાં જાય, પરંતુ કોંગ્રેસે ખૂબ સમજી વિચારી સોનિયા ગાંધીને દક્ષિણથી નહીં પરંતુ રાજસ્થાનથી રાજ્યસભામાં જવાનું નક્કી કર્યું. કારણ કે સૂત્રો એવું પણ જણાવી રહ્યા છે કે સોનિયા ગાંધી પાર્ટીને એક ક્ષેત્ર કેન્દ્રિત પાર્ટીના રૂપમાં પ્રદર્શિત નથી થવા દેવા ઈચ્છતા. એક બાજુ જ્યાં રાહુલ ગાંધી કેરળના વાયનાડથી લોકસભા સાંસદ છે, તો મલ્લિકાર્જુન ખડગે કર્ણાટકથી. માટે સોનિયા ગાંધી ઉત્તરી રાજ્યમાં રહેવાનો નિર્ણય કર્યો અને માટે જ તેલંગાણાના બદલે કોંગ્રેસના હાઈકમાન્ડે રાજસ્થાનને પ્રાથમિકતા આપી. મહત્વનું છે કે સોનિયા ગાંધી ઉત્તર પ્રદેશના રાયબરેલીથી લોકસભાના સાંસદ છે અને આ જ બેઠકથી 5 વાર લોકસભા પણ જઈ ચૂક્યા છે. હવે આ રાયબરેલી બેઠક પ્રિયંકા ગાંધી માટે ખાલી કરાઈ હોવાની વાતોએ જોર પકડ્યું છે. ત્યારે જોવાનું એ રહે છે કે આગામી સમયમાં કોંગ્રેસ શું નિર્ણય લે છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. શું માનવું છે આપનું સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો. સાથે જ આ વિડીયોને લાઇક, શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. નમસ્કાર.